देवियों सज्जनों नमस्कार, मैं हूं नितिन सोनी। आप देख रहे हैं महाभारत न्यूज 9। विश्व में रहने वाले सभी भारतीयों और भारत के सभी नागरिकों को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं। आज हम बात करते हैं मुंबई के बोरिवली में आया हुआ विश्व प्रसिद्ध दादा दादी पार्क की। आइए हम आज जानते हैं कि वहाँ के सीनियर सिटीजन लोग कैसे मनाएंगे स्वतंत्रता दिवस का समारोह। समस्त भारतवासीओने स्वतंत्रता दिवसની હાર્દિક શુભકામના અને અભિનંદન। બોરીવલીમાં સિનિયર સિટીઝનો માટેના ત્રણ પાર્કના પ્રણેતા પુષ્પામા ફાઉન્ડેશન પ્રેરિત અને શ્રી વિનુભાઈ વલિયા પરિવાર સંયોજિત પાર્ક યુનિટ 3ના ચેરમેન શ્રી જયકાંતભાઈ ગેલાણી પાસેથી 15મી ઓગસ્ટની ઉજવણી અંગેની જાણકારી મેળવીએ। જયકાંતભાઈ નમસ્કાર। આ કોરોના કાળ લોકડાઉનમાં સિનિયર સિટીઝનો 15મી ઓગસ્ટની ઉજવણી કેવી રીતે કરશે? શું નિયમોનું પાલન થશે? નીતિનભાઈ નમસ્તે। આપના મહાભારત સમાચાર ન્યૂઝ 9 તરફથી અમોને ઘણો સહકારમાં છે, આભાર। આપને અને આપના પરિવારને સ્વતંત્ર દિવસના અભિનંદન અને શુભેચ્છાઓ। શ્રી નીતિનભાઈ, અમારા પાર્કમાં આવતા તમામ સભ્યો હંમેશા નિયમોના પાલન માટે ઘણા સિરિયસ છે। આ સ્વતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે સોશિયલ ડિસ્ટન્સનો પ્રશ્ન જ ન આવે તે રીતે દરેક સભ્યો ધ્વજવંદન પોતાના ઘરે માંડે અને શુભ સંદેશાઓ ઓડિયો ક્લિપ દ્વારા મોકલી આપ્યા છે, જેમાં વડીલોના અનુભવો છે, દેશભક્તિના ગીતો છે, તો શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ છે, તો સાથે સમસ્ત ભારતવાસીઓ માટે ઢેર સારી શુભેચ્છાઓ છે, જે આપ અમારા કાર્યક્રમ મારફત જાણી શકશો, અનુભવી શકશો। ધન્યવાદ। હા, તો જયકાંતભાઈ, આ લોકડાઉન પીરિયડમાં દાદા દાદી પાર્કના સભ્યોનો ટાઈમ કેવી રીતે પસાર થાય છે? શું તમે કોઈ વ્યવસ્થા કરી છે? અગર હા કરી છે તો શું વ્યવસ્થા કરી છે, જરા આપ અમારા દર્શકોને બતાવો। નીતિનભાઈ, લોકડાઉનના પીરિયડમાં દાદા દાદી પાર્કમાં સમય રીતે પાસ થાય છે એના જવાબમાં જણાવ્યું હતું, અમારા વોટ્સઅપ ગ્રુપમાં દરરોજ જુદા જુદા ભાઈ બહેનો અવનવી બુદ્ધિવર્ધક મનોરંજક રમતો રમાડીએ છીએ, તેમજ બહેનો અનુકૂળ સમયે અંતાક્ષરી, હવજી તેમજ ફેન્સી ડ્રેસ હરીફાઈ, ગીત સંગીતના અવનવા માધ્યમો દ્વારા ઓનલાઈન આનંદ માણે છે। જમાના સાથે વડીલો પણ હવે નવી ટેકનોલોજીનો ઉપયોગ ઘણી સરળ રીતે જાણી ચૂક્યા છે। સમજો ને, સમય સાથે ચાલે તે હંમેશા ફાવે ના સૂત્રને આજના દાદા દાદીઓએ પોતાના જીવનમાં સારી રીતે અપનાવ્યું છે। ચાલો હવે તમે પણ સ્વતંત્ર દિવસનો આનંદ અમારી સાથે માણો। ધન્યવાદ। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्। દાદા દાદી પાર્કના પ્રણેતા પૂજ્ય વિનુ કાકા તથા વડિયા પરિવાર, શ્રી વિક્રમભાઈ તથા સુરેન્દ્રભાઈ, બધાની કુશળતા ચાહું છું। સમયાનુસાર પરોક્ષ રીતે તમને સંબોધવાનો અવસર મળ્યો તે માટે હું ખૂબ આભારી છું। આપણા યુનિટમાં આપણે દર વર્ષે બધા તહેવારો ઉજવીએ છીએ, તે સમયાનુસાર નથી ઉજવી શકતા, પણ 15 ઓગસ્ટનો કાર્યક્રમ તો આપણે આ રીતે ઘેર બેસીને ઉજવી શકશું। તમારા બધાનો પ્રતિભાવ સારો મળ્યો છે અને ઉત્સાહ વધતો જ જાય છે। દરેકે ગીત અને સંદેશ વગેરે મોકલ્યા છે, તો આ શુભ પ્રસંગે વડિયા પરિવાર, શ્રી વિક્રમભાઈ તથા શ્રી સુરેન્દ્રભાઈને હું આવકારું છું। આપણે માનસિક રીતે ધ્વજવંદન કરી ભારત માતા પાસે માગીએ કે આ 2020નું વર્ષ અમને સુખરૂપ પાર કરાવી દે અને જલ્દી વેક્સિન તથા મેડિસિનની શોધ થાય અને વિશ્વમાં શાંતિ સ્થપાય અને ફરી આપણે બધા સાથે મળી શકીએ। જય હિન્દ। ડૉક્ટર સલામી 1 2 3।
74માં સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામના. શહીદોને, સ્વાતંત્ર્ય સેનાનીઓને સશસ્ત્ર નમન તથા સીમાડાની રક્ષા કરતા સૈનિકોને સલામ. આજે આપણે આંતરિક દુશ્મન કોરોના સામે જંગ લડી રહ્યા છીએ ત્યારે નિસ્વાર્થ ભાવે રાત દિન પરિશ્રમ કરી રહેલા સ્વચ્છતાકર્મી, પોલીસ, મેડિકલ, પેરામેડિકલ સ્ટાફનો તહે દિલથી આભાર. અંતમાં કોરોના મુક્ત ભારત, આત્મનિર્ભર ભારત, સ્વચ્છ ભારત, ભ્રષ્ટાચાર મુક્ત ભારત અભિયાનમાં સામેલ થઈને ભારતને મહાન બનાવીએ. જય હિન્દ, વંદે માતરમ. જય હિન્દ. 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા ભાઈ બહેનોના નામ: શ્રી જીમીભાઈ, વિક્રમભાઈ શાહ, સુરેન્દ્રભાઈ શાહ, જગદીશભાઈ મહેતા, જયપ્રકાશભાઈ મહેતા, ભરતભાઈ પુરોહિત, લક્ષ્મણભાઈ ગાંધી, યોગેશભાઈ ભટ્ટ, રણજીતભાઈ ચૌહાણ, જયકાંત ગેલાણી, બિંદુબેન નાગરેચા, શીલાબેન ચૌહાણ, મીનાબેન મહેતા, રશ્મિબેન દેસાઈ, મૃદુલાબેન, મિનલબેન તરિયા, ભાનુબેન વ્યાસ, શીલાબેન જસાણી, સુમિતાબેન ગાંધી, જયસીબેન માણી, દેવાંગાબેન શેઠ, હેમલતાબેન મહેતા, અલકાબેન પ્રણીગર, હેમલતાબેન શાહ, સરયુબેન ભટ્ટ, નૈનાબેન કામદાર, નલિનીબેન રાજા. દરેકનો હું ઘણો આભારી છું. થેન્ક યુ. 15 अगस्त के शुभ अवसर पर पुष्पा फाउंडेशन दादा दादी पार्क बोरीवली की ओर से सारे भारतवासियों को ढेर सारी शुभकामना. देश की आज़ादी हमें हमारे वीर जवानों की कुर्बानियों से प्राप्त हुई है, जिससे हमें आपस में प्रेम भाईचारे की भावना से आगे बढ़ाना है. देश की आज़ादी के लिए मर मिटने वाले हमारे वीर जवानों को शत शत प्रणाम. जय हिंद, भारत माता की जय, वंदे मातरम. ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का. इस देश का यारो, इस देश का यारो क्या कहना. ये देश है दुनिया का गहना. दिलबर के लिए दिलदार है हम, दुश्मन के लिए तलवार है हम. मैदान अगर हम डट जाए, मुश्किल हम पीछे हट जाए. जय भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम. 74માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે પુષ્પા ફાઉન્ડેશન દાદા દાદી પાર્કના પ્રણેતા શ્રી વિનુભાઈ વળિયા અને એમના પરિવાર તથા યુનિટ નંબર 1, 2, 3ના એડવાઇઝર તરીકે વિક્રમભાઈ શાહ તરફથી આપ સર્વેને ખૂબ ખૂબ વધાઈ. આપણે કોરોના મહામારીને કારણે આનંદ ઉલ્લાસ નથી કરી શકતા, તો આ માધ્યમ દ્વારા દર વર્ષની જેમ આપણે ધ્વજવંદન કરીશું. અને આ એક સુંદર રસ્તો શ્રી જયકાંતભાઈ ગેલાણીએ બતાવ્યો છે, તો આપણે એમને પણ ધન્યવાદ કહીશું. આપણે 60 વર્ષની ઉપરના બાળકો, રિપીટ 60 વર્ષની ઉપરના બાળકો મળી નથી શકતા અને આનંદ કિલ્લોલ નથી કરી શકતા, તો આપણે પ્રભુને એ જ પ્રાર્થના કરીએ કે આ કોરોના મહામારીનો જલ્દીથી અંત લાવે અને આપણે આનંદ કિલ્લોલથી ફરીથી દાદાદાદી પાર્કમાં ભેગા મળીએ. જય હિન્દ, જય ભારત. મારા વાલા સભ્યો, ભાઈઓ, બહેનો અને માતાઓ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ. ભારત માતા કી જય. ભારતને સ્વતંત્ર થયે 73 વર્ષ થવા આવ્યા અને આજે સ્નેહના સરવાળે સરોવરે ખીલ્યું છે. અહીં એક એટલે આપણું આ દાદા દાદી પાર્ક, તેની તો માદક સુગંધ ઝીલી છે. હૈયાને હેતથી હરિયાળું, મનને મૈત્રીથી મગમગતું અને પ્રાણોમાં પ્રેમનું પતંગિયું બનાવી દેજો. આજના શુભ અને અનેરા સ્વાતંત્ર્ય દિવસના અવસરને દિલથી તમારો બનાવી દેજો. વર્તમાન કોરોના કાળમાં આ જ જિંદગીનો શ્રેષ્ઠ તબક્કો છે. આ જિંદગી એક પ્રવાસ છે, ઓછા સમયમાં જીવવાનો પ્રયાસ છે. લેવા જેવી ચીજ હોય તો પ્રેમની મીઠાશ છે. जिंदगी पल पल ढलती है, जैसे रेत मुट्ठी से फिसलती है. सीखवे कितने भी हो, हर पल फिर भी हंसते रहना, क्योंकि जिंदगी जैसी भी है बस एक ही बार मिलती है. अपनी मातृभूमि ने वंदन. जय हिंद, जय महाराष्ट्र, भारत माता की जय. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुल है इसकी ये गुलसिता हमारा.
હિન્દ, જય ભારત. 15મી ઓગસ્ટ નિમિત્તે મારે એટલું જ બોલવાનું છે કે જે સ્વતંત્રતા માટે આપણા પૂર્વજોએ અને નેતાઓએ જે શક્તિથી આપણને સ્વતંત્રતા આપી છે તે શક્તિ આપણને પણ ઈશ્વર મને પણ આપે અને કાયમ માટે સત્યના પંથે ચાલી અને મારા દેશની સમૃદ્ધિ માટે હું તન અને મન ધનથી તૈયાર રહું. झंडा ऊंचा रहे हमारा, विजयी विश्व तिरंगा प्यारा, सदा शक्ति बरसाने वाला, प्रेम सुधा बरसाने वाला, मातृभूमि का तन मन सारा, झंडा ऊंचा रहे हमारा. સાથીઓ, આજના શુભ દિને આપણે એટલું જ યાદ રાખવાનું છે કે આપણે સ્વતંત્રતા મેળવી પણ આપણે સ્વચ્છંદ ન બનીએ. ગુલામીની જંજીર તોડી સાથે સાથે આર્થિક, સામાજિક, વ્યવસાયિક વગેરે ક્ષેત્રોની જંજીર પણ તોડીએ. જેટલું બની શકે એટલું આત્મનિર્ભર બનીએ. આપણે અત્યાર સુધીની કુરબાનીને સાર્થક કરીએ. જય હિન્દ. है वतन हमको तेरी कसम, तेरी राहों में जहाँ तक लुटा जाएंगे. फूल क्या चीज़ है तेरे कदमों में, हम भेंट अपनी सरों की चढ़ा जाएंगे. है वतन है वतन है वतन है वतन हमको तेरी कसम, तेरी राहों में जहाँ तक लुटा जाएंगे. સ્વતંત્રતા દિવસની આપ સૌને શુભકામના. વડીલો માટે જીવન સંધ્યા લાચારી વગરની, આદરથી ભરપૂર, સ્નેહથી પરિપૂર્ણ રહે અને આર્થિક, માનસિક તેમજ શારીરિક આત્મનિર્ભરતા ઉપરાંત ભારોભાર દેશભક્તિ પ્રદાન કરે એ જ કામના સાથે સૌને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. જય હિન્દ, જય ભારત. आओ मेहनत को अपना ईमान बनाए, अपने हाथों को अपना भगवान बनाए. राम की इस धरती को, गौतम की भूमि को, सपनों से भी प्यारा हिंदुस्तान बनाए. नया खून है, नई उमंगे, अब है नई जवानी. हम हिंदुस्तानी, हम हिंदू. 1947ની આઝાદી પછી આપણે ઘણી પ્રગતિ કરી, પરંતુ આપણે ક્લાર્ક જ બની રહીએ તેવી ભણતર પદ્ધતિ, મહિલાઓને અન્યાય થાય તેવા કાયદા અંગ્રેજો મૂકતા ગયા. જે ભારત સ્વનિર્ભર બને અને સમાન અધિકાર મહિલાઓને મળે તેવું પરિવર્તન હાલમાં થયું. તે ખૂબ જરૂરી હતું. ઘણો વિકાસ કરે અને સ્વચ્છ ભારત બને તેવી સર્વે साथ आपको जरूरी बने छे. भारत माता की जय. आज का भारत देखने वालों, कल का देखना हिंदुस्तान. खुशियों से सबकी झोली हम भर देंगे देकर मुस्कान. अपने प्यारे देश में सारे मौसम, फल और फूल भी है. सिर्फ सजने भर की देरी है तो हम भी तैयार है. हम सपने हिंदुस्तान के हैं, हम बच्चे हिंदुस्तान के. 15મી ઓગસ્ટને આપણે આપણા દેશના સ્વતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ, પણ ખરેખર શું આજે આપણે આઝાદ છીએ? આજે આઝાદીના 73 વર્ષ પછી ફરી આપણા સ્વાતંત્ર્ય પર હુમલો થયો છે અને આપણને તન મન ધનથી સ્વાધીન કરવાની કોશિશ થઈ છે. પણ આપણે આ સંજોગોથી ડરવાનું નથી. આપણે સૌએ ઘરે રહીને, સ્વસ્થ રહીને આ સ્વતંત્રની લડાઈમાં ભાગ લેવાનો છે. એટલું જ કહેવાનું, ઘરે રહો, સ્વસ્થ રહો. જય. 1947માં દેશને અંગ્રેજી હુકુમતથી આઝાદી મળી, સ્વરાજ મળ્યું. 1857થી શરૂ સ્વતંત્રતા આંદોલનોથી માંડી ગાંધીજીની અહિંસક ચળવળો દરમિયાન અનેક શહીદો અને ગુમનામ સ્વતંત્રતા સેનાનીઓ બલિદાન આપ્યા છે. શ્રદ્ધાંજલિ રૂપે આપણી ફરજ છે કે ભારતમાં સુશાસન, રામ રાજ્ય સ્થપાય. સર્વે ભવંતુ સુખીનઃ. જય હિન્દ. ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का. इस देश का यारो है
इस देश का यार क्या कहना, ये देश है दुनिया का कहना। ओ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નેતૃત્વ નીચે આઝાદ ભારત ક્વિટ ઇન્ડિયાની લડાઈમાં આપણે આઝાદ થયા એટલે 15મી ઓગસ્ટ 1947 નામી અનામી લાખો દેશભક્તોના મુખ બલિદાનથી મળેલી મહામંગી આઝાદીને ટકાવી રાખવા આપણે પણ બલિદાન માટે તૈયાર રહેવું પડશે. આત્મનિર્ભર બનવા પરદેશી છોડી સ્વદેશી અપનાવવું પડશે. તે આપણી નૈતિક ફરજ છે. નામી અનામી તમામ દેશભક્તોને સાદર વંદન. જય હિન્દ, જય ભારત. हम लाए हैं तूफान से कश्ती निकाल के, इस देश को रखना मेरे बच्चों संभाल के, तुम ही भविष्य हो मेरे भारत विशाल के, इस देश को रखना मेरे बच्चों संभाल के, देखो कहीं बर्बाद न होवे. આઝાદી પછી ભારતને પડોશી દેશોએ ખૂબ જ રંજાડ્યું છે, પણ હવે સંરક્ષણ ક્ષેત્રે આપણે સક્ષમ બનતા જઈએ છીએ. વળી એનઆરસી 370 કલમ 3 તલાક વગેરે કાયદાઓથી દેશની આંતરિક સ્થિતિ પણ બદલાઈ રહી છે. નાગરિકો પાસે એવી અપેક્ષા કે રાષ્ટ્રને આત્મનિર્ભર સ્વચ્છ બનાવવા દરેક રીતે સહકાર આપે, ભ્રષ્ટાચાર દૂર કરે તો આવનારી પેઢીને પરદેશનું આકર્ષણ ઘટશે. દેશનું બુદ્ધિધન દેશમાં રહી ભારતનો વિકાસ કરશે. જય હિન્દ. લોકડાઉનના સમયમાં પણ આપણે સર્વે પરોક્ષ રીતે રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટની ઉજવણી કરીએ છીએ. તે ઘણા જ આનંદની વાત છે. આઝાદીના 74 વર્ષમાં આપણે સૌ રાષ્ટ્ર ભાવનાને વધુ જાગૃત કરી સ્વદેશી જ અપનાવવાવાળા શપથ લઈએ અને મા ભૂમિની રક્ષા કાજે ગમે તે બલિદાન આપવા તૈયાર રહીએ. જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ. વંદે માતરમ. दे दी हमें आजादी बिना खड़ग बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल, आंधी में भी जलती रही गांधी तेरी मसाल, साबरमती के संत तूने कर दिया कमाल, रघुपति राघव राजा राम. સાથી મિત્રો, સ્વતંત્ર દિવસની બધાને વધાઈ, અભિનંદન. કોઈએ સાચું જ કહ્યું છે, જે સમય સાથે ચાલે છે તે જીતે છે. સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે સંકલ્પ કરીએ કે આપણે સૌ દેશવાસી કોરોનાની મહામારી ઉપર પણ વિજય પ્રાપ્ત કરી આ વિશ્વને માર્ગ બતાવીએ. ગર્વથી કહીએ કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. મહામૂલ્ય આઝાદી અપાવનાર દેશભક્ત શહીદોને શત વંદન. जय हिंद, वंदे मातरम. 1947 में अपना देश आज़ाद हुआ और 2020 में श्री राम हमारे आराध्य. भारतवासियों को इस दुगनी खुशी पर ढेर सारी बधाई हो. झंडा ऊंचा रहे हमारा, विजयी विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा. आओ बच्चों तुम्हें दिखाए झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. आओ बच्चों तुम्हें दिखाए झांकी हिंदुस्तान की, वंदे मातरम. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ओ भारत देश मेरा, ओ भारत देश मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, ओ भारत देश मेरा, ओ भारत देश मेरा. जय भारत, जय भारत. અમે આભારી છીએ શ્રી પુષ્પામા ફાઉન્ડેશનના પ્રણેતા શ્રી વિનુભાઈ વળિયા તથા તેમના પરિવારના, જેમણે અમને ઉત્તમ મંચ પ્રદાન કર્યું છે જીવનની સંધ્યાને શ્રેષ્ઠ રીતે પસાર કરવાનું. સાથે સાથે શ્રી વિક્રમભાઈ, શ્રી જીમીભાઈ, શ્રી સુરેન્દ્રભાઈનો તથા મહાભારત સમાચાર ન્યૂઝ 9ના ઋણી છીએ સચોટ માર્ગદર્શન માટે. કમિટીના સભ્યોના સહકાર બદલ આભાર. કાર્યક્રમને સફળ બનાવવા માટે રોચક તથા સુંદર રચના મોકલનાર
સભ્યોનો ખૂબ ખૂબ આભાર. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા બદલ તથા આયોજન કરવા માટે શ્રી ઘેલાણીભાઈને અભિનંદન, આભાર. जिन महान सेनानियों के प्रयास से हमें आजादी मिली है उन्हें शत शत नमन. वंदे मातरम. भारत माता की जय. जय हिंद. अगर आप ये वीडियो YouTube पर देख रहे हैं तो हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन को दबाना ना भूलें. अगर आप Facebook पर ये वीडियो देख रहे हैं तो हमारे पेज को लाइक करें.